તો વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં તલાટી મંડળ દ્વારા હડતાળ પર ઉતરવામાં આવતા ગ્રામ પંચાયતના તમામ કામકાજ ઠપ થઈ ગયા છે। રાજ્યભરમાં ચાલી રહેલી હડતાલના ભાગરૂપે કરજણના તલાટીઓ છેલ્લા 2 દિવસથી મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરી રહ્યા છે। તો મહેસૂલી અને પંચાયતની જોબ કાર્ડ અલગ કરવાની મુખ્ય માંગ સાથે તલાટીઓએ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર અમે મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ, કારણ કે અમારી 6/2/2022 જે હડતાલ થયેલી તેમાં સરકારે બાંયધરી આપેલી કે મહેસૂલી અને પંચાયતનો જોબ કાર્ડ અલગ કરવામાં આવશે, પરંતુ આજ દિન સુધી થયેલ નથી અને નવીન ભરતી પણ કરવામાં આવેલી છે સરકારશ્રી દ્વારા મહેસૂલી તલાટીની। જે બાબતે અમારા મહામંડળના આદેશ અનુસાર અમે ગઈકાલ તારીખ 2/7/2026 રોજથી મહામંડળના આદેશ મુજબ અમે મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ। અન્ય જે બીજી કામગીરી છે વધારાની એનું પણ બહિષ્કાર કરીએ છીએ। જે બાબતે આજરોજ અમે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારશ્રીને આદેશની નકલ રજૂ કરીએ છીએ। કઈ માંગણીઓ છે તમારી? અમારી મુખ્ય માંગણી એવી જ છે કે પંચાયત અને મહેસૂલી તલાટીનો જોબ ચાર્ટ અલગ થાય, જેથી કામગીરીનું તલાટી ઉપર જે ભારણ આવે છે